કોટડાની માલિપા જાવ એટલે લાખો માણસો દર્શન કરવા જાય છે. ત્યાં ચાવણ માતાજી છે કે નહીં એ મને ખબર નથી. હા, એક જગ્યા છે જ્યાં હું છાતી ઠોકીને કહું છું કે માતાજી સામું છે. ઈ કઈ બાત? આ તો દુઓ દસમો વેદ જાણે ઈ જાણે, નરપટો વેદ છે ભાઈ. ચોટીલામાં શેખ ને એ મને નથી ખબર, કોટડામાં શેખ એ નથી ખબર, પણ એક જગ્યા એવી છે જ્યાં હું રાવણદેવનો દીકરો કહું છું કે માતાજી છે ને 100% છે. હોઢણ મેર ડુંગર ઉપર માતાજી છે. મારી હુદી હોઢણ મેર હરાવડા નામના ડુંગરે હાથ જોગની હોડતાની માતાજીને હુદેલી છે. ધરતી માથે મારો બાપલો ઇતિહાસના પાના ન્યા લગી ગયા છે બાપ કે હોઢણ મેં ડુંગરની માલિકા માતાજી હુતી છે. આકાશના માએ ઓઢણું કર્યું છે. માતાજીના કેસ કેતા માતાજીના વાળ છૂટા થઈ ગયા એટલે હાથ પાતાળને ચીરીને માતાજીના વાળ એમ કહેવાય છે પાણીમાં કરે છે. અને માતાજીના પગ લાંબા કર્યા ને એટલે પાવાની ચોટી લગી મારી સામુંડના પગ વયા ગયા. ઈ માતાજીની વાત કરવી છે બાપા. એ તું તો કોટડાના કાંગરા વારી મારી માં, એ મેર કરો ને મારી ચામુંડમાં. અત્યારનું મારો બાપલો કોટડા અને જૂનું મારો બાપલો જામણકોટ કહેવાય. ઈ જામણકોટની માલિકા જસો ભીલ રહેતો. જસો ભીલ અને જસો ભીલ હતો ને એની પાસે 1000 ભેંસો હતી. કેટલી? 1000 ભેંસો. 1000 ભેંસોનો ધણી મારો જસિયો, જેનું ગામે ગામે નામ બોલાય જસિયો માલધારી કહેવાતો બાપો. જસો ભીલ અને ઈ માતાજીનું બાણ ત્યારે હતું. ઈ કોટડાની માલિપા અત્યારે માતાજીનું મંદિર થઈ ગયું, પણ એક બાણ હતું. ઈ બાણે માતાજીનું ધૂપેલિયું ફેરવતો અને ધૂપેલિયું ફેરવતા ફેરવતા એકદી જસિયાની આંખમાંથી આહુણા વયા ગયા. જસિયાની આંખમાંથી આહુણા વયા ગયા અને ત્રિશુલની માલિપાથી મારી ચામુંડે કીધું, મારા દીકરા જસિયા, એ મારા વિહામાં આ તારી આંખમાં હું આહુણા ભારું છું બાપ. શેના આહુણા છે? અને તેથી મારો જસિયો કહેવા માંડ્યો, મારી આહુણા શેનાય નથી, મને કઈ દુખાય નથી, પણ મને એક ઉપાધિ ખાઈ છે મારી. મને એક ઉપાધિ ખાઈ છે. કે શેની? કે ઉપાધિ બીજી એક નહીં માં, 1000 ભેંસુ છે મારી પાસે મળી. 1000 ભેંસુનો ધણી છું, પણ ઉપાધિ મને ઈ નથી કે મારા મર્યા પછી મારી 1000 ભેંસુનું શું થાય ને મને નથી ખબર. હું મરી જઈશ પછી મારી 1000 ભેંસુનું શું થાય એ તો મને ખબર નથી, પણ મને ઉપાધિ ઈ છે કે મારા મર્યા પછી તારું ધૂપેલિયું કોણ? કારણ કે મારી પેટનો દુબળો છો, પેટનો વાંજ્યો છો મારી. હું મરી જાય પછી તારું ધૂપેલિયું કોણ ફેરવી છે? મને ઉપાધિ છે. તેથી માતાજીએ કીધું, જસિયા હાબર બાપ, હાબર બાપ, આ ધરતી માથે મને સામુંડને ટપોરો ન હોય બાપ. તેથી આહુડું પાડ્યું છે ને બાપ, એને હોશિયારું કરવા દઉં તો મને સામુંડને ખોટ હોય. જા 9 મહિના અને 13 દિનો મારી સામુંડનો ટાઈમ. 9 મહિના 13 દી તારીને દીકરો આવે ને તો માયકે જસિયા મેં સામુંડે દીધો તો બાપા.
મહિને તારીને દીકરો દઉં પણ જસિયા તારીને મારી એક શરત છે બાપ. શરત એટલી કે તારીને જે દીકરો આવે ને એનું નામ હું સામુંડ પાડીશ. ખાલી મારી એટલી શરત છે બાપો. એનું નામ તું ન પાડતો, એનું નામ હું સામુંડ પાડીશ. હા, માના પાડેલા નામ કેવા હોય ને એ તમને કહું. અત્યારે ફઈબા નામ પાડે પણ માતાજી નામ પાડે અને ફઈબા નામ પાડે ભુવા એમાં ફેર તો હોય જ. માતાજી નામ પાડે એ કેવા હોય ને ફઈબા નામ પાડે એ કેવા હોય. માતાજીએ જસિયાની ને દીકરો દીધો અને 6 ના 6 દી થયા એટલે માતાજી આવીને ઊભી રહી ગઈ. જસિયા તારો દીકરો લાય મારા હાથની માલિપા, હું એનું નામ કરવા આવ્યું છું બાપા. હું એનું નામ પાડવા આવી છું. માતાજી સામુંડીનું નામ અત્યારે મેં કીધું ફઈબા નામ પાડે, ફઈબા નામ પાડે માતાજી નામ પાડે એમાં ફેર એટલો. ફઈબા કેવા નામ પાડે ઈ એમ કહેવાય છે બાજો ધારે બાજો એટલો ધોરું ગોદરું નાખે, દીકરાને ખોટા નાળા સુણીને એમ કહેવાય છે ઘરેણા પહેરાવી અને કાનની માલિપા તારું નામ પિંટુ ને તારું નામ મોન્ટુ. આ ફઈબાના પાડેલા નામ. પછી 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ વધીને 80 વર્ષ થાય એટલે સ્વર્ગવાસી પિન્ટુભાઈ સ્વર્ગવાસી એના નામની આગળ સ્વર્ગવાસી શું લાગી? સ્વર્ગવાસ. આ ફઈબાના પાડેલા નામ. હવે માતાજી ચામુંડ નામ પાડે છે એ સાંભળજો. આવી ઊભી રહી ગઈ અને એમ કહેવાય છે મારા જસિયાને કહેવા માંડી લાય તારો દીકરો મારા હાથમાં અને એનું નામ હું પાડતી જાઉં બાપ. જસિયાએ હતો હોય તો માતાજીને દીકરો દીધો અને માતાજીએ દીકરાનું મોઢું જોઈ અને દાંત કાઢીને કીધું જસિયા તારો દીકરો તો કારો છે. તારો દીકરો તો કારો છે, આનું નામ હું કાર્યો ભીલ રાખું છું. આ યુગ તો નહીં પણ તારી 72 પેઢી જાય તો જો એનું નામ ન જવા દઉં ને તો ધરતી માટે માનજે હું સામું નથી બાપા. માતાજી એનું નામ કાર્યો ભીલ રાખ્યું. આ તો નહીં પણ કદાચ તારી 72 પેઢી વહી જાય તો જો એનું નામ ઇતિહાસના પાનામાંથી વિખાવા દઉં ને જસિયા તો આજ હું તારી સામે નહીં. અત્યારે આપણે કહીશું ને કાર્યા ભીલની સામે ઇતિહાસના પાને એમાં સ્વર્ગવાસી કાર્યો ન લાગે, એમાં કાર્યો ભીલ લાગે. એ માતાજીનું પાડેલું નામ બાપા. આટલું કઈ અને માતાજી એમ કહેવાય છે આભા મંડળની માલિપા વહી ગઈ પછી ખમાઈને કરું અને જસ્યો ભીલ છે ને એનું અવસાન થઈ ગયું અને કાર્યો ભીલ માતાજીના ખોરે આવી ગયો બાપા. જસ્યો ભીલ કહેતો ગયો મારી હવે હું તો આ લોક મૂકીને પરલોકમાં જાઉં છું, મારા કાર્યનું તું ધ્યાન રાખજે અને પછી માતાજી કાર્યને મંડી મોટો કરવા બાપા. ઘોડિયામાં હૂતો તો ત્યાંથી ઘોડે અસવાર કરતી તો 16 વર્ષનો થયો કાર્યો. કાર્યો ભીલ 16 વર્ષનો થઈ ગયો પછી માતાજીનું ધૂપેલિયું ફેરવતો એકદી માતાજીને કહેવા માંડ્યો મારી આજ મારો બાપ જસો ભીલ તારી સેવા પૂજા કરીને મરી ગયો અને હવે તારું ધૂપેલિયું હું ફેરવું છું મારી તો આજ મને કાર્યને એમ થાય છે કે હું તારી પાસે કંઈક માંગુ. આજ મારે તારી પાસે કંઈક માંગવું છે, માંગી લે દીકરા. કે માતાજી સામે દરિયો છે, દરિયાના
કાંઠે રોજ બેઠો બેઠો જોઉં છું વિલાયતના વાણ નીકળે છે મારી. તો આજ મારો બાપ જશોભાઈ તારું ધૂપેલું ફેરવી ફેરવી મરી ગયો. મારે એમ મરી નથી જવું મારી. મારે મધ દરિયામાં મારો ડંકો એકવાર વગાડવો છે. તેથી માતાજીએ કીધું માંગી લે દીકરા. અને તેથી કાર્યએ કીધું મારી રોજ વિલાયતના વાણ નીકળે છે ત્યારે મનની માલિપા એમ થાય છે આ વાણ મારે લૂંટવા છે. એમ હા, કાર્ય આગળ વાણ નહોતું. કાર્ય આગળ વાણ નહોતું. માતાજીએ પસડી દીધી. હાલે મારા કાર્ય આ પસડીને દરિયામાં નાખ અને વાણ લૂંટવા જા. ધરતી માથે જો તને કડવો કાંટો લાગે ને કાર્યા તો આજ મને સામાન્ય ખાધે ખોટ લાગે. પસડી દરિયામાં નાય અને વાણ લૂંટી ધરતી માથે હું બે ડગલા મોય રહીશો. રોજ હવારનો દી ઉગે અને કાર્યો વાણ લૂંટી આવે. રોજ હવારનો દી ઉગે ને કાર્યો વાણ લૂંટી આવે. એમ કરતા કરતા દરિયામાં કારિયા ભીલના ડંકા માંડ્યા વાગવા. વાહ, કારિયા ભીલનું નામ ન લેવાય. મધદરિયાની માલિપા કારિયા ભીલની હાક ડાક વાગવા માંડી. પછી કહેવાય છે ને મારો બાપલો આના લીટામાં હાલો તાલગીયા હાઈ રે રીતો ઓરાંગી જાવ. પછી જે તકલીફ પડે છે ને બધી પસે પડે છે. પછી અત્યારે નથી પડતી વાત. એક દીનો સમય અને સમયની માલિપા હવારનો દી ઉગી ગયો છે અને કાર્યો પસેડી લઈને દરિયા બાજુ જાતો તો ત્યારે માતાજીએ બાવડું ઝાલીને કીધું કાર્યા આજ તું વાણ લૂંટવા ન જાતો. હું હારું નથી ભારતી. અમે હમણાં કીધું ને ભુવાને વાય એટલે દાણા લઈને જાય. બે શક્તિ ત્રીજી શક્તિ ચોથી એકમાં ના પાડે એટલે વાત પૂરી થઈ જાય. એમ માતાજીએ કીધું કાર્યા આજ વાણ લૂંટવા ન જાતો. હું હારું નથી ભારતી. કાર્યો દાંત માંડો કાઢવા બાપ. મારી તારા કાર્યની મધ દરિયામાં હાક ડાક વાગે છે અને વિલાયતની એક એવી જેલ નથી કાર્યા ભીલને કેદ કરીને રાખી શકે. અભિમાન આવી ગયું. ત્યારે માતાજીએ કીધું હજી એકવાર કહું છું કાર્યા રેવા દે. હું હારું નથી ભારતી. રેવા દે. કાર્યો માયનો નહીં એમ કહેવાય છે. પસેડી દરિયામાં નાખીને માંડ્યો વાણ લૂંટવા જવા બાપા.